ગટકોલના પુષ્પ વાટિકા સોસાયટીઓમાં આવેલા સરસ્વતી વિદ્યાલયમાં આગ ભભકી ઉઠી હતી. સોસાયટીના દબાણના કારણે ફાયર ટેન્ડર જગ્યા ઉપર ન પહોંચી શક્યું ન હતું. શાળા બંધ કર્યાને 1 કલાક બાદ જ આગ લાગતા જાનહાનિ ટળી હતી. શાળાના સ્ટાફ દ્વારા આગ ઉપર ફાયર બોટલ અને પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. પંચાયતની અનદેખીથી ઊભા થયેલા દબાણ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે. અંકલેશ્વર તાલુકાના ગટકોલ ગામ ખાતે આવેલા પુષ્પ વાટિકા સોસાયટીમાં આવેલા સરસ્વતી વિદ્યાલય મંગળવારના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભકી ઉઠી હતી. જોતજોતામાં આગનું વિકરાળ રૂપ જોવા મળતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ અંગે શાળાના સંચાલક મંડળ સ્થળ પર દોડી આવ્યા હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ દરમિયાન શાળા સ્ટાફ દ્વારા ફાયર સિસ્ટમની મદદથી ફાયર બોટલ અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ ફાયર ટીમની સ્થળ ઉપર પહોંચે એ પૂર્વ મેળવી લીધો હતો. આગની ચપેટમાં 2 થી વધુ વર્ગખંડ આવ્યા હતા. આગ લાગવાનું કારણ પ્રાથમિક શોર્ટ સર્કિટના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. સદનસીબે શાળાના 400 જેટલા બાળકો 1 કલાક પૂર્વ જ છૂટીને ઘરે પહોંચ્યા હતા, જે બાદ આગ લાગી હતી. આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ગટકોલ ગામ પંચાયતની અનદેખી સામે આવી હતી. આ વિસ્તારમાં માર્ગ પર આવેલા દબાણને લઈ ફાયર ટેન્ડર શાળા સુધી પહોંચી પણ શક્યું ન હતું અને ફાયર ટેન્ડર શાળાથી 500 મીટર દૂર ઊભું થઈ ગયું હતું. જો આગ વિકરાળ લાગી હોત અને શાળા ચાલુ હોત તો મોટી ખુવારી ફાયર ટેન્ડર સ્થળ ઉપર ન પહોંચવાને લઈ સર્જાઈ શકવાની શક્યતા રહેલી છે. ત્યારે પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી બન્યું છે. આ અંગે શાળા આચાર્ય સંદીપ ફોગાટે જણાવ્યું હતું કે શાળા 1 કલાક પહેલા જ છૂટી હતી, જે બાદ આગ શોર્ટ સર્કિટને લઈ લાગી હતી, જેના ઉપર શાળાની ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયર બોટલ અને પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. ફાયર ટેન્ડર માર્ગ પર દબાણ હોવાથી શાળા સુધી પહોંચી શક્યો ન હતો. જો ચાલુ શાળાએ આગ લાગી હોત તો કોણ જવાબદાર? પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવે એ જરૂરી છે. आज लगभग 2 बजे हमारे स्कूल में आग लगी। आग लगने का सही कारण अभी तक पता नहीं चला है, लेकिन स्कूल में फायर एनओसी होने की वजह से उस आग पे काबू पाया गया। फायर ब्रिगेड वालों को कॉल किया गया, वो आए, लेकिन रास्ते में अतिक्रमण की वजह से वो स्कूल तक नहीं पहुंच पाए। मेरा यहाँ गढ़कोल पाटिया की पंचायत से रिक्वेस्ट है कि आगे कभी ऐसा बड़ा हादसा ना हो जाए तो उस अतिक्रमण को हटाया जाए, ताकि आज तो वहाँ पे स्कूल में कोई बच्चा नहीं था, छुट्टी के बाद ये सब कुछ हुआ है। कल को किसी घर में या फिर आसपास किसी भी क्षेत्र में ऐसी घटना घट सकती है, तो उसमें अगर फायर ब्रिगेड नहीं पहुंचती है तो बहुत बड़ा नुकसान हो सकता है। इसलिए मैं दोबारा से यहाँ की पंचायत को रिक्वेस्ट करता हूँ कि इस बात के ऊपर ध्यान दिया जाए, ताकि आगे ऐसी घटना से बचा जा सके। कौन सा विस्तार है और कौन सी स्कूल कौन सी थी? सरस्वती स्कूल, पुष्प वाटिका, गढ़कोल। आपका नाम? संदीप फोगाट, स्कूल में प्रिंसिपल ऑफ दिस स्कूल।